हेलो मित्रों, स्वागत है तमारू अमारा नवा मिनी ब्लॉग में। तो केम छो मित्रों? मजा में? आई होप के मित्रों मजा में हशे। तो मित्रों आपणे आज आव्या छे डूंगळी खेंचवा बधी फेमिली साथे। तो शो मित्रों बधी फेमिली फटाफट लागी छे डूंगळी मोळवा मित्रों। तो फाइनली मित्रों आपणे 4 व्हील लईने आव्या छे डूंगळी खेंचवा मित्रों। तो आपणे फटाफट मित्रों डूंगळी खेंची नाखीए। डूंगळी खेंचीने उकलशुं नहीं तो आपणे मैं कीधुं ट्रेक्टर आवी जाय डूंगळी ओલું ઘઉં વાવવાના છે मित्रों आपणे। तो फटाफट डूंगळी खेंची नाख। डूंगળી तो घणी छे मित्रों, पण मित्रों फाइनली आपणे ट्रेक्टर આવી ગયું છે ઘઉં વાવવા। તો જો મિત્રો આપણે ટ્રેક્ટર કરી દીધું છે ચાલુ ઘઉં વાવવાનું। તો આપણે મિત્રો બેઠી જાશી ટ્રેક્ટરના હાથીની માથે, કારણ કે એક બાજુના પાળા થતા હતા નાના, એટલે પાળા છે બહુ જાડા મિત્રો। તો આપણે એક બાજુ ઊભા રહી જાશી મિત્રો। અને ફાઇનલી આપણે જો મિત્રો ઘઉં વાવીએ છીએ। પછી મિત્રો આપણે ફટાફટ વાવી દીધા ઘઉં મિત્રો। થોડાક રહ્યા છે મિત્રો વાવવાના, આપણે અડધા તો વાવી દીધા મિત્રો, અડધું પડું રહ્યું છે મિત્રો વાવવાનું। એ તો આગળ વાવી દઈશું મિત્રો આપણે। પડું વાવીને પછી મિત્રો આપણે ડુંગળી ખેંચવા જવાનું છે પાછું। તો ફાઇનલી મિત્રો ઘઉં વાવી દીધા છે અને જો આપણે વૈયા પાછા મિત્રો ડુંગળી ખેંચવા। તો આવી કંઈક છે મિત્રો આપણી ડુંગળી લાલ, થોડીક વરસાદના કારણે બગડી ગઈ છે મિત્રો।